નમસ્કાર, રાજકોટ મિરરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। ફરી એક નવી રજૂઆત સાથે અમે હાજર છીએ અને આજની રજૂઆત એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ બની રહેવાની છે। એટલા માટે કે આજના સમયમાં ધ્યાને લઈએ તો એન્જિનિયરિંગની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણા બધા વિકલ્પો મળતા હોય છે। આઈટી એન્જિનિયરિંગ હોય, કમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગ હોય, ઘણા બધા વિકલ્પો વિદ્યાર્થીઓને મળી રહેતા હોય છે। તો આ ઘણા બધા વિકલ્પો પૈકીનો એક વિકલ્પ જે છે એ છે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી। તો આજે આપણે એ જ એન્જિનિયરિંગ વિશે વાત કરવાની છે કે આખરે આ ક્ષેત્રમાં ફ્યુચર કેવું છે અને પ્રેક્ટિકલ ફિલ્ડ કેવા પ્રકારે રહેતું હોય છે, કેવા પ્રકારની સ્કિલ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે છે। તો આ જ તમામ બાબતને લઈ ખાસ વાતચીત કરવાની છે અને ખાસ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રોફેસર વિજય દુબે કે જેઓ મારવાડી યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર છે, જેઓ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એમ્બેડેડ સોફ્ટવેર, વાયરલેસ સેન્સર નેટવર્ક્સના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે અને 12 વર્ષથી એકેડેમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે। સ્વાગત છે આપનું અમારી આ રજૂઆતમાં। સર, સૌપ્રથમ તો આપણે આજે આઈસીટી બ્રાન્ચ વિશે વાત કરવાના જ છીએ, પણ એ પહેલાં મારે આપને એક મૂળ પ્રશ્ન એ પૂછવો છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરે છે અને એમનું એ નક્કી છે કે હવે એમને અભ્યાસ એન્જિનિયરિંગનો કરવો છે, એમની પાસે ઘણા બધા વિકલ્પો છે, પણ એ ઘણા બધા વિકલ્પોમાંથી એમને કઈ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવો જોઈએ, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ, એ માટે એમને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? હા, સૌપ્રથમ તો વંદે માતરમ બધાને। હું રાજકોટ મિરર મારવાડી યુનિવર્સિટી તરફથી આભારી છું કે જેમને આ પ્લેટફોર્મ ઉપર સરસ મજાની વાત કરવા માટે ઇન્વાઇટ કરેલા છે। તમારો જે ક્વેશ્ચન છે કે વિદ્યાર્થીઓ જે છે અથવા તો વાલીઓ જે છે કઈ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં અભ્યાસ કરવો, તેના ઘણા બધા પરિબળો હોઈ શકે। જેમ કે બ્રોડ પર્સપેક્ટિવમાં જો આપણે વિચારીએ તો વિદ્યાર્થી જે છે અથવા તો વાલીઓ છે એ સૌથી પહેલાં પોતાના ઇન્ટરેસ્ટને મૂકશે। ખરેખર મારો ઇન્ટરેસ્ટ જે છે એ જે તે બ્રાન્ચમાં મેચ થાય છે કે નહીં। એક વખત ઇન્ટરેસ્ટ નક્કી કરી લીધા પછી વિદ્યાર્થીઓએ હંમેશા વિચારવું જોઈએ કે ચોઇસ ઓફ લર્નિંગ શું છે, અલગ અલગ કેટલા પ્રકારના વિષયો જે છે એ મને ભણવા મળશે, 4 વર્ષ પછી માર્કેટમાં શું સ્થિતિ હશે, કયા કયા ડોમેઇનમાં હું એપ્લિકેશન્સ કરી શકીશ। તો આ બધા ડોમેઇન જે છે એ પ્રાઇવેટ સેક્ટર પણ હોઈ શકે, ગવર્મેન્ટ સેક્ટર પણ હોઈ શકે। તો વિદ્યાર્થીઓના મગજમાં આ બ્રોડ રીતે આ પર્સપેક્ટિવ જે છે હોવા જોઈએ। એના સિવાય વાલીઓ તથા વિદ્યાર્થીઓએ હંમેશા વિચારવું જોઈએ કે જે તે યુનિવર્સિટીમાં હું એડમિશન લઈ રહ્યો છું એ યુનિવર્સિટીનું એક્રેડિટેશન સ્ટેટસ શું છે, એ યુનિવર્સિટીની ફેસિલિટીઝ શું છે, યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રી કોલાબરેશન્સ શું છે, ઇન્ટરનેશનલ કોલાબરેશન શું છે, એની લેબોરેટરી ફેસિલિટી, લાઇબ્રેરી ફેસિલિટી, અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, અધર સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ, આ બધા પેરામીટરો જે છે એ મેટર કરે છે। અને ત્રીજો જે મહત્વનો પરિબળ છે એ છે જે ડિપાર્ટમેન્ટમાં તમે એડમિશન લઈ રહ્યા છો એ ડિપાર્ટમેન્ટની પોતાની ટીચિંગ લર્નિંગ પ્રોસેસ શું છે, એમની અસેસમેન્ટ પ્રેક્ટિસીસ શું છે, એ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સની સક્સેસ સ્ટોરી શું છે, સ્ટુડન્ટ્સ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ક્યાં પરફોર્મ કરે છે, કઈ કોમ્પિટિશન્સ જીતે છે, કયા ઇવેન્ટમાં સારું પરફોર્મ કરીને સારું પ્લેસમેન્ટ મેળવે છે, ડિપાર્ટમેન્ટના પોતાના પ્લેસમેન્ટ શું છે। તો આ બધા પરિબળો જે છે એ વિદ્યાર્થીઓને અને વાલીઓને એક સચોટ નિર્ણય લેવામાં મદદરૂપ થશે।